દરેક શાસ્ત્રીજીઓ પોતાના યજમાન સુંદર રીતે આરતી કરી શકે તે મુજબ આરતીની થાળીમાં વાટ, ઘી અને કર્પૂર પધરાવી આરતીને પ્રજ્વલિત કરજો.
जगमग ज्योति विराजे, जगमग ज्योति विराजे, शोभा तिलैया। जय जानकी नाथा। Abadnan Borokam Basumba कर कमलेन दीवाभिवंदनम, आरोग्यता प्राप्ते आत्माभिवंदनम। कर कमल प्रक्षाल्य करा मुझे पुष्पांजलो मादाय। आप बता बोलजो विद्या विद्या बुद्धि बुद्धि धन धन ऐश्वर्य ऐश्वर्य भक्ति भक्ति आराम 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 એમને આરામથી પેલા બિરાજમાન કરી દો. આરામ आप बधाई बोलो विद्या विद्या बुद्धि बुद्धि धन धन ऐश्वर्य ऐश्वर्य भक्ति भक्ति ज्ञान ज्ञान समन्वित समन्वित पुष्पांजलि पुष्पांजलि प्रदानेन प्रदानेन देहि मे वांछितं फलम् मृदपंकजेन मंत्र पुष्पांजलि समर्पयामि. हाथ जोड़ी प्रार्थना कर दो. कायेन वाचा मनसेन्द्रियर्वा बुद्ध्यात्मना वा प्रकृतिस्वभावा करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि. प्रार्थना पूर्वकम् अभिवादनं समर्पयामि. अनेन पूजनेन गणपत्यादि मंडपस्थ जल ले लेजो. मंडपस्थ विराजित देवगणाः चरण कमले प्रियता नमः.
ઓમ તત્સત બ્રહ્માર્પણમસ્તુ સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તો મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् યમ ચિંતયતે કામં તમ તમ પ્રાપ્નોતિ નિશ્ચિતઃ પરમૈશ્વર્યમતુલાં પ્રાપ્સ્યતે ભૂતલે મમાન શાંતિ 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 બોલીએ રામચંદ્ર ભગવાન કી જય સદગુરુ દેવ કી જય નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ જય સિયારામ. ફરીથી સર્વેના ચરણ કમળમાં દંડોત પ્રણામ કરી આપ સર્વેને નમ્ર પ્રાર્થના કે આપ સૌ આપની જગ્યાએ જ બિરાજમાન રહેશો. હજી આપણું ઘણું કાર્ય બાકી છે. આપણે ભૂમિપૂજન હજી કરવાનું છે, એમાં કુંભ સ્થાપન કરવાનું છે. એ પહેલા આપણી પરંપરા મુજબ હું વિનંતી કરું પૂજ્ય ભાઈશ્રીને, પૂજ્ય જયરામદાસજી મહારાજને, પૂજ્ય રામેશ્વરદાસજી મહારાજને, પૂજ્ય શ્યામસુંદરદાસજી મહારાજને અને ગોંડલ મહારાજા સાહેબ, હવા મહેલના જ્યોતિર્મય સિંહજી સાહેબ અને સાથે મંચ ઉપર બિરાજિત ચેતનભાઈ, બીજા યજમાન અને બધાને વિનંતી કરું કે તેઓ દીપ પ્રાગટ્ય કરે. દીપ પ્રાગટ્ય કર્યા પછી આગળનો કાર્યક્રમ આપણે આગળ વધારશું. ગોકુળિયા ગોંડલ સર ભગવતસિંહજીની આ પવિત્ર ભૂમિ અને સર ભગવતસિંહજીએ સંચારેલા સંસ્કાર અને એની પરંપરાને આજે ગોંડલ યાદ કરે છે. ગોંડલ વિશે તો જેટલું આપણે કહી, જેટલું આપણે બોલી એટલું ઓછું છે. સાઈ કવિ મકરંદ દવે, અનિલ જોશી, પૂજ્ય નાથાભાઈ જોશી, પૂજ્ય ચરણતીર્થ મહારાજ, પૂજ્ય લોલંગરી બાપુ, પૂજ્ય રામગર બાપુ, પૂજ્ય લાલા બાપા, પૂજ્ય ડુંગરસિંહ મહારાજ, પૂજ્ય ગુણાતીતાનંદ સ્વામી, પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, યોગીજી મહારાજ અને એવા અનેક સંતો એ ગોંડલની ભૂમિ પસંદ કરી છે. આપણા પરમ પૂજ્ય સદગુરુ દેવ શ્રી રણછોડદાસજી મહારાજ અને પરમ પૂજ્ય સદગુરુ દેવ શ્રી હરિચંદ્રદાસજી મહારાજે પણ ગોંડલની ભૂમિ પસંદ કરી હતી. વર્તમાન સમયમાં આપણે જોઈ તો આપણી વચ્ચે પૂજ્ય જયરામદાસજી મહારાજ આ કાર્ય શોભાવી રહ્યા છે, દીપાવી રહ્યા છે અને ગુરુ પરંપરાને આગળ વધારી રહ્યા છે. એમના હાથમાં આ ગુરુદેવે સત્તા સોંપી, એટલે કે આ કામ સોંપ્યું અને કીધું કે મારા સંસ્કારનું જતન તારે કરવાનું છે. તો એ સુપેરે પોતાની મહેનતથી નિભાવી રહ્યા છે. અને કહેવત છે ને કે ગુરુથી શિષ્ય સવાયો થાય. જ્યારે રણછોડદાસજી મહારાજે જવાબદારી પૂજ્ય હરિચંદ્રદાસજી મહારાજને સોંપી, 1953-54ની આ વાત છે, ત્યારે નાનજી કાલિદાસ મહેતાએ 5000 રૂપિયા અનુદાન આપ્યું, હરિભાઈ આડતિયાએ જમીનનું ભૂમિદાન આપ્યું અને ત્યાર પછી આ સંકલ્પ જાહેર થઈને આપણું મંદિર બન્યું. ત્યાર પછી મંદિરની પ્રતિષ્ઠા થઈ. મંદિરની પ્રતિષ્ઠામાં મૂર્તિ પ્રતિષ્ઠા વખતે પૂજ્ય મોરારી બાપુ હાજર રહ્યા અને એ ગુરુદેવના કાર્યોની જ્યોત ઝળહળતી આખા ભારતમાં ફેલાણી. અનેક ઠેકાણે ગુરુદેવે આશ્રમો કર્યા, સેવાકીય કાર્યો કર્યા અને ગોંડલને નવલું નજરાણું એટલે કે આપણે રામ હોસ્પિટલ આપી. ત્યારે ગુરુદેવે કીધું હતું કે मैंने बीज बो दिया है, उसकी संभाल करना, खातर देना, संभालना वो तुम्हारा काम है. जब वटवृक्ष बन के तुम्हारे सामने आएगा तो फल भी तुम्हें ही मिलेगा, आशीर्वाद भी तुम्हें ही मिलेगा. આ ગુરુદેવના કાર્ય હતું. અને 3 મહાન સૂત્રો આપણી વચ્ચે મેં પહેલાંય કીધું એમ મૂક્યા હતા કે ગરીબ કી મદદ કરો, ભૂખે કો અંધો, ધન કા સદુપયોગ કરો, રોટી કી બાત મોટી, બાકી સબ બાત ખોટી. આ એમનો ધર્મ હતો. અને જેટલા અહીંયા આવતા કોઈ દિવસ કોઈ પ્રસાદ લીધા વગર કોઈ જાતું નહીં. એ જ પરંપરા મુજબ આજે જયરામદાસજી મહારાજ આપણી વચ્ચે કાર્ય કરી રહ્યા છે. એમના આવ્યા પછી આપણે જોયું કે 108 કુંડી રામ મહાયજ્ઞ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ થયો, ત્યારે ફરીથી 108 કુંડી મહાયજ્ઞ થયો. અને પૂજ્ય ભાઈશ્રી ગુરુદેવને એટલો ભાવથી માનતા અને એ બે વચ્ચે જે સંબંધ હતો, સાત્વિક સંબંધ, ભાવનાકીય સંબંધ અને ઈશ્વરીય સંબંધ, કે એના અનુસંધાને પૂજ્ય ભાઈશ્રીએ સાંદીપની એવોર્ડમાં પૂજ્ય દેવર્ષિ એવોર્ડથી ગુરુદેવને સન્માનિત કર્યા હતા. જ્યારે ગુરુદેવ અને ભાઈશ્રી વાત કરતા ત્યારે સંસ્કૃતમાં વાત કરતા એ મેં મારી જાતે જોયેલું છે. અને પૂજ્ય ભાઈશ્રી વિશે બી આપણે શું કહેવું, આપણું તો ગુજરાતનો ગૌરવ છે
કે જે પોરબંદરના સંસ્કાર કે જ્યાં મહાત્મા ગાંધી, નાનજી કાલિદાસ મહેતા અને આપણો સુદામા એ પોરબંદરના હતા. એ પરંપરામાં હવે પોરબંદરની નવી ઓળખ ઊભી થઈ છે હરિમંદિર અને સાંદીપની વિદ્યા નિકેતન, કે જ્યાં એજ્યુકેશન ફર્સ્ટ એવું કાર્ય પૂજ્ય ભાઈશ્રી કરી રહ્યા છે. આજે તમે કલ્પના નહીં કરો, સાપુતારાની અંદર 2 સ્કૂલ, દેવકા એમની જન્મભૂમિમાં યુનિવર્સિટી લેવલ સુધીનું શિક્ષણ, કે જ્યાં ચાર ધોરણ સુધી સ્ત્રીઓ એટલે કે બાલિકાઓ ભરી અને આગળ વધતી નહોતી, કારણ કે એના પરિવાર એને ભણવામાંથી ઉઠાડી મૂકતો હતો. ત્યાં ભાઈશ્રીએ સગવડ ઊભી કરી યુનિવર્સિટી લેવલ સુધીની, અને આજે એમના જન્મસ્થળનું ઋણ એણે ચૂકવું. સાંદીપની વિદ્યાલયમાં પણ ગુરુકુળ ઋષિ પરંપરા મુજબના ભારતીય સંસ્કાર સનાતન સંસ્કૃતિને જીવંત રાખવા સતત પરિશ્રમ કરી આ ઉંમરે પણ સતત ભાગવત કથા, રામકથા અને ભારતીય સંસ્કૃતિને આપણી વચ્ચે જીવંત રાખવા, સનાતન સંસ્કૃતિનો પ્રચાર કરવા એ સતત પ્રવાસ કરતા રહીએ છીએ, અને આપણને એ સમજાવતા રહીએ છીએ કે આપણે કોઈ દી ભૂલવું ન જોઈએ. એટલે સો વંદન કરું એમની પ્રવૃત્તિને, એમના કાર્યને, એમની નિષ્ઠાને, એમની ભાવનાને. એમનો 1% ગુણ જો આપણામાં ઉતરી જાય ને તો આપણું જીવન ધન્ય બની જાય. અને બીજા આપણે જેટલા મંચ ઉપર બેઠા છે એમાં કોની શું વાત કરું. એક એવી વિશિષ્ટ વ્યક્તિ છે કે આપણે જ્યાં માથું નમાવી અને દંડવત પ્રણામ કરી શકીએ. પૂજ્ય રઘુરામ બાપા, જલારામ મંદિરના અત્યારના ગાદીપતિ જલારામ બાપાની પણ પરંપરા તમે જુઓ કે જે અન્નક્ષેત્રથી 200 વર્ષથી ચાલુ છે. અને એક જ હિન્દુસ્તાનનું વિશ્વનું એક મંદિર એવું છે કે જ્યાં કોઈ પણ જાતની ભેટ સ્વીકારવામાં આવતી નથી. આ કરવા માટે થઈને બાપુ હિંમત જોઈ. આજે પૈસા સિવાય પ્રસાદી મળતી નથી એવા અનેક મંદિરો છે, પણ આ એક જગ્યા એવી છે કે તમે આવો, પ્રસાદ લ્યો, અને એ જે રોટલાનો સ્વાદ, એ જે જ્ઞાની પ્રસાદીનો સ્વાદ છે આપણને બીજે ક્યાંય મળતો નથી. એટલે આ બધા આપણું સૌરાષ્ટ્ર, આપણું ગુજરાત, અને હું તો વિશેષ કરી કહું કે ગોંડલ, વીરપુર કાંઈ છોટું નથી. ગોંડલના સંસ્કાર એ આપણે જાળવી રાખ્યા છે, અને એ પરંપરા મુજબ આપણે આગળ વધતા જાય છીએ. અને સર ભગવતસિંહજીએ જે અહીંયા ગોંડલની અંદર રાજ કર્યું, જે સુખાકારી ઊભી કરી, અને એનો એક દાખલો દઉં તો 139 વર્ષ પહેલાં જ્યારે મોંઘીબા સાહેબ બીમાર પડ્યા, અને બીમારી એને એવી બરડો લઈ ગઈ હતી કે એમાંથી બધાએ કીધું કે આ બચી શકે એમ નથી. ત્યારે ગોંડલની ભૂમિ ઉપર એક બ્રાહ્મણ વિદ્વાન એવો આવ્યો કે એણે એની સાધનાથી પોતાનું 11 વર્ષનું આયુષ્ય મોંઘીબા સાહેબને અર્પણ કરી દીધું. આ બનાવ ગોંડલની ભૂમિમાં બન્યો હતો. અને એ જ ગોંડલની રાજભૂમિમાં દાસી જીવનના જે દંડની સજા હતી, એની કોરીની દંડની રકમ સાક્ષાત ભગવાન આવીને ગોંડલમાં ભરેલ હતી. આવું આ ગોંડલનું પુણ્ય છે. અને એવા તો અનેક એક સંતો જે ગોંડલની અંદર થઈ ગયા, એના જીવતા જાગતા દાખલા છે. એટલે ગોંડલની ભૂમિને તમે નાનું માનતા નહીં. ગોંડલ એવી નગરી છે, અને એવી નગરી હજી ભવિષ્યમાં તમને દેખાશે. આજે જે આપણે પરિવર્તન રૂપી સમયમાં મારા સ્ત્રીને વિચાર આવ્યો, અને આપણે આ સંત આવાસ, પછી ભોજનશાળા અને બીજું બધું જે અહીંયા ડેવલપમેન્ટ કરવા માટે થઈને આજે ભૂમિપૂજન કર્યું છે, એ પરિવર્તનની માંગ છે. સમયના પરિવર્તન પ્રમાણે તમે જુઓ, દરેક ઠેકાણે પરિવર્તન આવે છે. પહેલાં જે રેલવેનું એન્જિન હતું, પહેલાં જે રેલવેની ફેસિલિટી હતી, એમાં અત્યારે પરિવર્તન થઈને કેટલી સુખ સગવડતા ઊભી થઈ ગઈ છે. એવી દરેક જગ્યાએ આજે એરપોર્ટ તમે લ્યો, રેલવે સ્ટેશન લ્યો, બસ સ્ટેશન લ્યો, આખા ગુજરાત કે આખા વિશ્વની અથવા તો ભારતની કોઈ પણ તમે જુઓ, બધે ઠેકાણે વિકાસ થાય છે. તેમાં અત્યારના નવા જનરેશનને વિજ્ઞાનનો જમાનો છે, અને વૈજ્ઞાનિક જમાનામાં આજે આપણું સેકન્ડ જનરેશન જે માગે છે એની જરૂરિયાત છે. એ પ્રમાણે આપણે જે આ પરિવર્તન કરવા જઈ રહ્યા છીએ, તમારા બધા એના સાથ સહકારથી, સંતોના આશીર્વાદથી એને આપણે ખરેખર હૃદયથી વધાવવું જોઈએ. અને વધાવવા માટે આપણે અહીં સૌ એકઠા થયા. ખૂબ આપણને હું ધન્યવાદ આપું છું. અને આવા સંસ્કાર જાળવી રાખજો. આપણે તો એવા ગુરુદેવના શિષ્ય છીએ કે ગુરુદેવ વિશે તો આપણે શું કહેવું, આપણી વચ્ચે નથી પણ સદાય આપણી વચ્ચે છે. આપણને હિંમત આપે છે, આપણને બળ આપે છે, આપણને પ્રેરણા આપે છે. અને એની અમર ચેતનાની તાકાત છે. ધીરે ધીરે પૂજ્ય જયરામદાસજી મહારાજના શરીરમાં આવશે ત્યારે આપણું ગોંડલનું દ્રશ્ય કેવું હશે એની તો આપણે કલ્પના જ કરવાની રહી. એટલે ઈશ્વરના આપણે એક પ્રાર્થના કરી. સમયનો ખૂબ અભાવ છે, એટલે ઘણું કહેવાનું તો મન થાય છે, પણ હું ટૂંકમાં જ કહીને એટલું જ કહીશ કે આપણે દીપ પ્રાગટ્ય કરી લઈ. ત્યાર પછી આપણે ભૂમિપૂજન કરવાનું છે. તો દીપ પ્રાગટ્ય કરવા પૂજ્ય ભાઈશ્રીને, પૂજ્ય મહારાજશ્રીને, રામેશ્વરદાસજીને, પૂજ્ય મહારાજા સાહેબ, એ બધાને હું વિનંતી કરું કે પ્લીઝ દીપ પ્રાગટ્ય માટે આવો, અને પછી આપણે આગળનો કાર્યક્રમ કરી. દીપ પ્રાગટ્ય થયા પછી આપણે
આપણી પરંપરા મુજબ બધાનું સન્માન કરશું. સર્વપ્રથમ સન્માન આપણે ગોંડલના નામદાર મહારાજા હિમાંશુસિંહજી આપણી વચ્ચે છે. એમના વતી પૂજ્ય મહારાજશ્રીનું, પૂજ્ય ભાઈશ્રીનું અને આજના આ સમગ્ર કાર્યક્રમના આપણા આચાર્ય શ્રી કૌશિક શાસ્ત્રીનું પણ સન્માન ગોંડલ સ્ટેટ તરફથી પૂજ્ય મહારાજા સાહેબ કરશે. ત્યાર પછી આપણા સન્માનનો કાર્યક્રમ વધારશું. ખૂબ જ અનુશાસનથી તમે બધાએ જાળવ્યું છે, એ જ રીતે જાળવી રાખજો. હું ગોંડલ મહારાજા સાહેબ ગોંડલ મહારાજા સાહેબ હિમાંશુસિંહ સાહેબને વિનંતી કરું કે તેઓ સર્વપ્રથમ હાર પૂજ્ય મહારાજ શ્રી જયરામદાસજી મહારાજને પહેરાવે, ત્યાર પછી પૂજ્ય ભાઈશ્રીને અને ત્યાર પછી આપણા આ સમગ્ર કાર્યક્રમના આચાર્ય શ્રી કૌશિક શાસ્ત્રીને પણ પહેરાવે. હવામહેલ તરફથી આપણી વચ્ચે જ્યોતિર્મયસિંહજી છે, એમને પણ વિનંતી કરું કે તેઓ પણ પૂજ્ય મહારાજશ્રીનું અને પૂજ્ય ભાઈશ્રીનું હાર પહેરાવી અને સન્માન કરે. ત્યાર પછી આપણા ગોંડલ રામજી મંદિર ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓને વિનંતી કરું કે તેઓ સર્વપ્રથમ હાર પૂજ્ય મહારાજશ્રીને પહેરાવી અને મહારાજશ્રીનું સ્વાગત કરે. સંજયભાઈ લાલ ફૂલ અને પછી એક એક હાર આપતા જાજો. હું જેમના નામ બોલું એ તુરત જ આવી જજો. પૂજ્ય ભાઈશ્રીનું સન્માન કરવા માટે હું નીતિનભાઈને વિનંતી કરું. પૂજ્ય જયરામદાસજી મહારાજનું સન્માન કરવા માટે હું કિશોરભાઈને વિનંતી કરું. પૂજ્ય રામેશ્વરદાસજી મહારાજને સન્માન કરવા માટે મહેન્દ્રભાઈ ખીમાણી. પૂજ્ય શ્યામસુંદરદાસજીનું સન્માન કરવા માટે ધરમસિંહભાઈ હતા. આ જેના નામ બોલું પ્લીઝ જલ્દી સ્ટેજ ઉપર સ્ટેજ પાસે આવી જાજો, સમય બગડે નહીં. મહારાજા સાહેબ આપણી વચ્ચે છે, એમનું સન્માન કરવા માટે હરીશભાઈ લાખાણીને વિનંતી કરું. માનનીય શ્રી જ્યોતિર્મયસિંહજીનું સન્માન કરવા માટે ધવલભાઈ ચંદારાણાને વિનંતી કરું. ધવલભાઈ ચંદારાણા. આપણા ભુવનેશ્વરી પીઠના અધ્યક્ષ રવિ દર્શનજીનું સન્માન કરવા માટે કમલેશભાઈ કટારિયાને વિનંતી કરું. આફ્રિકાથી આપણી વચ્ચે ચેતનભાઈ ચક, જે આપણી આ સમગ્ર કાર્યક્રમના મુખ્ય યજમાન છે. અને આપ કલ્પના નહીં કરો, આજે સંકલ્પ કર્યો અને સંકલ્પનો હજી તો વાત મૂકી એ પહેલા જ આપણી વચ્ચે ચેતનભાઈ છગનું 2.5 કરોડ રૂપિયાનું અનુદાન આપણને મળ્યું છે. યોગેશભાઈ ગોપાલજી કોટક, એમના તરફથી પણ આપણને 2.5 કરોડ રૂપિયાનું અનુદાન મળ્યું છે. અને ત્રીજા ઘનશ્યામભાઈ જોબનપુત્ર, જે પણ આફ્રિકાના છે, એમનું 54 લાખ રૂપિયાનું અનુદાન આપણી વચ્ચે મળ્યું છે. આપણે આ ગુરુદેવની કૃપા, ગુરુદેવના આશીર્વાદ અને એમને કમલેશભાઈ કટારિયા ચેતનભાઈ ચગનું સન્માન કરવા માટે હું વજુભાઈ બાબિયાને વિનંતી કરું. યોગેશભાઈ ગોપાલજી કોટક પરિવારના મને એમ છે આદિત્યભાઈ બહુરાણા આપણી વચ્ચે છે, એમનું સન્માન કરવા ચિરાગભાઈ કક્કડને વિનંતી કરું. કૃપાલસિંહનું સન્માન કરવા માટે ધર્મેન્દ્રસિંહ, આપણા દમભાઈ. કૃપાલસિંહનું સન્માન કરવા માટે દમભાઈ. રાજેન્દ્રસિંહનું સન્માન કરવા માટે મનુભાઈ ગજેરા. પિન્ટુભાઈ ચુડાસમા આપણી વચ્ચે છે, એમનું સન્માન કરવા માટે ગિરધરભાઈ રૈયાણી. કૌશિકભાઈ શાસ્ત્રી, જેમને આખું સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આપણી વચ્ચે એ દંડવત પ્રણામ કરી શકે એવા ભૂદેવ છે, એમનું સન્માન કરવા માટે હું સાંદીપની વિદ્યા નિકેતનના 2 આચાર્ય શ્રી આપણી વચ્ચે છે, બિપિનભાઈ અને સંજયભાઈ, એ બંનેને વિનંતી કરું કે તેઓ કૌશિકભાઈનું સન્માન કરે. મનીષભાઈ રૂપારેલિયા
એ આપણા આર્કિટેક્ટ છે વિરલભાઈ સિરલ, જે આપણા ઇન્ટિરિયર ડિઝાઇનર છે, અને અશ્વિનભાઈ ડોડિયા જે આ ડિઝાઇનર છે, જેને આ સમગ્ર પ્રોજેક્ટને આપણી વચ્ચે ડિઝાઇન કરી છે. હવે આપણી વચ્ચે પ્રફુલભાઈ કચ્છી અને અરુણભાઈ કોઠારી પણ આપણી વચ્ચે છે. જે યજમાનો અહીંયા પૂજનમાં બેઠા હતા એમને એક એક કવર આપવામાં આવ્યું છે. એ કવરમાં આપની જે કાંઈ ભાવ હોય, આપની જે શ્રદ્ધા હોય, આપનો જે ઈચ્છા હોય એમાં અર્પણ કરી અને અહીંયા ગમે તેને અમે આપી શકો છો. ગિરધરભાઈ રૈયાણી, પિન્ટુભાઈ ચુડાસમા કાકાને પૂછો. બધા આવી ગયા. અલ્પેશભાઈ ડોબરિયા પણ આપણી વચ્ચે છે. એમને પણ સન્માન કરવા માટે હું કિશોરભાઈને વિનંતી કરું છું. શરત ચૂકથી કોઈ રહી ગયા હોય તો મોટું દિલ રાખીને માફ કરજો. અમારી નજરમાં જેટલા આવ્યા એટલાને અમે લીધા છે, પણ તમે બધાય સન્માનના અધિકારી છો. એ મનથી અમે તમને હૃદયથી પ્રણામ કરીએ છીએ. અને કોઈએ સાચું કીધું છે ને કે જીવન રૂપી બાગમાં સદગુરુ સાચી વાડ છે, રક્ષણ કરે આપણો એની કૃપા અપરંપાર છે. આપણી વચ્ચે સંજોગો વસાત પૂજ્ય મોરારી બાપુ આવી શક્યા નથી. એમને આપણે આમંત્રણ આપ્યું ત્યારે આપણને એને આશીર્વચન લખીને આપ્યા છે. આપની વચ્ચે હું વાંચન કરું છું. રામનવમીના પરમ પાવન દિવસે અને એ પહેલા ભૂમિપૂજન પ્રસંગે ગોંડલ રામજી મંદિરે સદગત ચેતનાઓના આશીર્વાદથી ઉજવાતા ઉત્સવ માટે ખૂબ જ પ્રસન્નતા અને પ્રભુ પ્રાર્થના. સૌ સંતોને મારા પ્રણામ. રામ સ્મરણ સાથે પૂજ્ય મોરારી બાપુ. હું મનીષભાઈ રૂપારેલિયા, વિરલભાઈ સરલ અને અશ્વિનભાઈ ડોડિયાને વિનંતી કરું કે તેઓ મંચ ઉપર આવે અને પૂજ્ય મહારાજશ્રીના હસ્તે એમનું સન્માન સ્વીકારે. મનીષભાઈ રૂપારેલિયા જે આર્કિટેક્ટ છે, વિરલભાઈ સિરલ જે ઇન્ટિરિયર ડિઝાઇનર છે, અને અશ્વિનભાઈ ડોડિયા એ પણ ડિઝાઇનર છે. એ ત્રણેયને વિનંતી કરું કે તેઓ આવે. અને એ સિવાય મહેરબાની કરી કોઈ ઉપર ન આવતા, પ્લીઝ 2 હાથ જોડીને વિનંતી, કોઈ ઉપર નહીં આવતા. આપણી પરંપરા જાળવો. પ્લીઝ કોઈ ઉપર નહીં આવો. જેટલા સાઈડમાં ઊભા છે એ બધાને વિનંતી 2 હાથ જોડીને કે સૌ પોતપોતાનું સ્થાન લઈને બેસી જાઓ. હજી આપણે બધાના આશીર્વાદ લેવાના છે. પ્લીઝ વિનંતી. કાં તમે જ્યાં ઊભા છો ત્યાં બેસી જાઓ તોય વાંધો નથી. સર્વપ્રથમ બધા પ્લીઝ મંચ ઉપરથી નીચે આવી જશો એવી પ્રાર્થના. હવે આપણે આશીર્વચન લેવાના છે આપણી વચ્ચે આવેલા સંતોના. ગુરુદેવ એક વખતે એક બહુ સરસ વાક્ય આપણી વચ્ચે કીધું હતું કે સેવા કરના હૈ તો ડરના મત. सेवा करना है तो डरना मत, सेवा के नाम से नाटक मत करना. आ शब्दों सांभळजो तमे जे गुरुदेव अपनी वच्चे कीधा था कि सेवा करना है तो डरना मत, सेवा के नाम से नाटक मत करना. अगर ऐसा करना है तो मेरे नाम से लिया हुआ पैसा वापस कर देना.
એમની શ્રદ્ધા કેટલી હતી, એમના બળવા એની તાકાત કેટલી હતી કે આપણે તો ભાગ્યશાળી છીએ કે આવા સદગુરુનું સાનિધ્ય આપણને મળ્યું. હવે પૂજ્ય ભાઈશ્રીને વિનંતી કરું કે તેઓ પ્રસંગોપાત આપણને એમના આશીર્વાદ આપણને આપે. પૂજ્ય ભાઈશ્રી, ત્યાર પછી પૂજ્ય મહારાજ શ્રી જયરામદાસજી મહારાજ આપણને આશીર્વચન આપશે. ત્યાર પછી પૂજ્ય રામેશ્વરદાસજી અને શ્યામ સુંદરદાસજી પણ આપણને આશીર્વચન આપશે. તો સર્વે શાંતિ જાળવવા, પોતપોતાની જગ્યાએ બેસવા, નમ્ર પ્રાર્થના, નમ્ર વિનંતી. હલો, શાંતિ રાખજો. પૂજ્ય ભાઈશ્રીના આશીર્વાદ સાંભળવા માટે પ્લીઝ શાંતિ રાખજો. श्री रामचंद्र भगवान की जय। रामाय रामभद्राय रामचंद्राय वेद रघुनाथाय नाथाय सीताय पतये नमः। दक्षिणे लक्ष्मणो यस्य वामे च जनकात्मजा पुरतो मारुतिर्यस्य तं वन्दे रघुनन्दनम्। आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीयविग्रहं पारिजाततरुमूलवासिनं भावयामि पवमाननन्ददम्। श्रीराम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय राम। श्री राम जय राम। श्री राम श्री राम जय राम जय राम। श्री राम जय राम। श्री राम जय राम जय राम। श्री राम जय राम। श्री राम जय राम जय राम। श्री राम जय राम श्री राम जय राम जय राम। श्री राम जय राम। श्री राम जय राम जय राम। श्री राम श्री राम जय राम जय राम। श्री राम श्री राम जय राम जय राम। श्री रामचंद्र भगवान की जय। पवन सुत हनुमान की जय। सद्गुरु भगवान की जय। ओम नमः पार्वती पतये महादेव हर। पूज्य रामलीन पूज्य रणछोड़दास जी महाराज ની પાવન ચેતના સદગુરુદેવના એ અવ્યક્ત પરમ ચૈતન્યને પ્રણામ. સાંદીપનીને દેવર્ષિ પદવી દ્વારા જેમનું ભાવ પૂજન કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો અને અમને બધાને જેમના પ્રેમ અને આશીર્વાદ સાંભળ્યા
એવા રામલીન પૂજ્ય હરિચરણદાસજી બાપુની પાવન ચેતનાને પણ પ્રણામ. પૂજ્ય જયરામદાસજી જે અત્યારે પરંપરાનું ખૂબ જવાબદારીપૂર્વક અને જાગૃતિપૂર્વક નિર્વહન કરી રહ્યા છે. ઉપસ્થિત સૌ વંદનીય સંતો, રઘુરામ બાપા અને સૌ મહાનુભાવો અને આપ સૌ આ જગ્યા પ્રત્યે સદગુરુદેવ પૂજ્ય રણછોડદાસજી બાપુની એ પરંપરા પ્રત્યે નિષ્ઠા અને સમર્પણ ભાવ રાખનારા સૌ ભક્તજનો, કેટલા વર્ષ થયા એ યાદ નથી, પણ ભાગવત કથાની સ્મૃતિ હજી પણ એવી જ તાજી છે. અને આજે આ આખા આશ્રમના નૂતનીકરણ માટેનો પ્રારંભ થઈ રહ્યો છે. શિલાન્યાસ વિધિ સંપન્ન થઈ રહી છે ત્યારે પુનઃ એકવાર એ તપ, એ ભજન, એ ત્યાગ, એ સમર્પણ અને એ રામ પ્રેમ જે આ મહાપુરુષોએ આપણી અંદર રોપ્યો પોતાના જીવનથી, જેમ એક પ્રકાશિત દીવો અનેક દીવડાને પ્રગટ કરે એમ આપણી સૌની અંદર એમણે આ દિવ્ય જ્યોતને પ્રજ્વલિત કરી. એ જ સૌ પાવન ચેતનાઓના આશીર્વાદના પ્રકાશમાં આગળની પણ જે પ્રવૃત્તિ છે એ ખૂબ સારી રીતે અને સફળ રીતે સંપન્ન થશે, એમાં કોઈ શંકા નથી. શ્રી રામચરિતમાનસમાં ગોસ્વામી તુલસીદાસજીએ એક સાધુ પુરુષ, એક ભક્તનો પરિચય કરાવતા બહુ સીધા સાદા શબ્દો કહ્યા કે સરળ સ્વભાવ ન મન કુટિલાઈ, જથા લાભ સંતોષ સદાઈ. જેનો સ્વભાવ સરળ છે, તુલસીદાસજી કહે છે સંત સરળ ચિત્ત. સૌથી પહેલું વહેલું જે લક્ષણ સંતનું બતાવ્યું એ સરળ ચિત્ત હોય છે. પૂજ્ય ડોંગરે બાપજી એમ કહેતા કથામાં કે જે સીધો છે તે સાધુ છે. સાધુ થવા કરતા સીધા થવાની કોશિશ કરો, સીધા થશો એટલે તમે સાધુ જ છો. સરળ સ્વભાવ. પણ પછી આગળની વાત મહત્વની કરી, ન મન કુટિલા, જેના મનમાં કોઈ કુટિલતા ન હોય, કપટ ન હોય. મનમાં કુટિલતા ભરી હોય ત્યારે સફળતા નાટક થઈ જાય, સરળતા દંભ માત્ર થઈ જાય. સરળ સ્વભાવ હોય પણ એની સાથે અગત્યની વાત કે મનમાં કુટિલતા ન હોય. અને ત્રીજી વાત કે સરળ સ્વભાવ મન કુટિલાઈ, જથા લાભ સંતોષ સદાઈ. એના મનમાં કોઈ લાલસા ન હોય. આવે અને આવે છે તો એ પાછું સતત સમાજના ઉત્કર્ષના કાર્યમાં લાવે. અહીંયાથી કહેવાયું ને કે બાપુનું વાક્ય યાદ કરો, સેવા કરજો, સેવાનું નાટક નહીં. જ્યાં સ્વભાવ સરળ છે,
મન કુટિલતાથી રહિત છે, નિષ્કપટ જેનો વ્યવહાર છે. ભોળપણ, ભરોસો અને ભિનાશ, હૃદયની ભિનાશ, આ ત્રણ એક સાધુ પુરુષ અથવા તો એક ભક્તનો પરિચય છે. ભોળપણ, કપટ નહીં, ભોળપણ. गोपी भोली है. अब वृंदावन में जाओ तो वहां दीवारों पर लिखा पाओगे भोली गोपी राधे राधे. भक्त भोला होता है, बेवकूफ नहीं, भोला. भोल भोल एवा भोळाओનો નાથ એ શંભુ છે. એટલે ભોળપણ, ભરોસો, દ્રઢ ભરોસો. અને ભગવાન શિવ તો પોતે જ વિશ્વાસનું ઘનીભૂત રૂપ છે. દ્રઢ ભરોસો. અને ત્રીજી વસ્તુ વિનાશ. આવો સાધુ પુરુષ, આવો ભક્ત, એનું હૈયું ભીનું હોય. એની પાસે લાગણીની વિનાશ, એની પાસે પ્રેમની વિનાશ. તો ભોળ પણ, ભરોસો અને વિનાશ, આ ત્રણેય જેની અંદર હોય તે ભક્ત. જલારામ બાપાનું સ્મરણ થાય ત્યારે આ ત્રણેય વસ્તુનું સહજ સ્મરણ થાય. ભોળ ભોળ. જેમ સદગુરુદેવ પૂજ્ય રણછોડદાસજી બાપુના ચિત્રનું પણ આપણે દર્શન કરીએ. મને દર્શનનો લાભ નહોતો મળ્યો, પણ મેં બાપાને લગતા પુસ્તકો વાંચ્યા, સદગુરુદેવને લગતા પુસ્તકો વાંચ્યા, એમની તપસ્યા વિશે વાંચ્યું. જ્યાં જ્યાં એમણે તપ કર્યું ત્યાં જયાયો, બેઠો, એ વાઇબ્રેશન, એ જે ત્યાંની ધરતીનો પ્રતાપ, પછી એ ચિત્રકૂટ હોય કે અન્યત્ર જ્યાં જ્યાં અવસર મળ્યો ત્યાં એ સ્ટ્રોંગ વાઇબ્રેશન અનુભવે. ચૈત્રકૂટમાં પણ હનુમાનજીનું સ્થાન અને ગુફામાં જઈને હું બેઠો છું નિરાતે 15-20 મિનિટ બધાને વિદાય કરીને મને થોડી વાર એકલો છોડી દો. અને એ જ રીતે જલારામ બાપાના પણ દર્શન આપણે ભલે નથી કર્યા, પણ એમનું ચિત્ર પણ જોઈએ તો એ સરળતા અને એ જે ભોળપણ પૂજ્ય જલારામ બાપાના વ્યક્તિત્વમાં જે જોવા મળે. ભોળ, ભરોસો, દ્રઢ ભરોસો. કેવો ભરોસો! સદગુરુદેવ દ્વારા જે જે સેવા કાર્યો, કેટલા મોટા કાર્યો બિહારના, ઓરિસ્સામાં અને એ વિસ્તારમાં, આજે પણ ચિત્રકૂટમાં કદાચ ભારતની સૌથી મોટી હોસ્પિટલ છે. અને જે લાખોની સંખ્યામાં ઓપરેશન થાય છે. હું તો જ્યારે જ્યારે ત્યાં હોસ્પિટલમાં જાઉં મને એવું જ લાગે કે બાપા કુંભ મેળો છે. ત્યાં એક સેવા કુંભ સતત 12 મહિના ચાલતો. રામલીન પૂજ્ય સદગુરુદેવનું તપ છે, એમના ભજનનો પ્રભાવ છે, પ્રતાપ છે કે સેવાનો યજ્ઞ નિરંતર ચાલી રહ્યો. એક ભરોસો, એક ભરોસો, એક બલ, એક આસ, વિશ્વાસ. અને એટલા માટે બહુ ફંડફાળાની જરૂર નથી પડતી. આમ ખાલી એક પ્રોજેક્ટ તૈયાર કરે અને જગ્યા
આહુતિ આપવા વાળા મળી રહે. વીરપુરમાં જે કંઈ ચાલે છે ભરોસાને આધારે ચાલે છે. આવું કદાચ એકમેવ સ્થાન છે કે જ્યાં કદાચ ન આમ થોડો એ લાગે પણ વાત સાચી છે જે બિપિનભાઈએ કરી કે પ્રસાદી મફત નથી મળતી. એવા જમાનામાં અહીંયા વાલા એકે પૈસો ધરશો નહીં. આવો હરિહર કરો, રામનું નામ લો, પ્રસાદ લો. આવી જગ્યાઓ કઈ જ્યોતને અજવાળે સેવાના કામ કરે. આ કયો ભરોસો છે? વૃંદાવનમાં એક પરમ ભાગવત વિદ્વાન મહાપુરુષ થઈ ગયા. હવે એમનું શરીર નથી પણ મેં એમના દર્શન કર્યા, મને એમના આશીર્વાદ મળ્યા. પંડિત ગયા પ્રસાદજી, એક ક્ષેત્રનું બહુ મોટું નામ. દરરોજ સવારના ગિરિરાજની તળેટીમાં જ રહેતા, ત્યાં ગોવર્ધનમાં, અને પોતે ઝાડુ લગાવતા, ગિરિરાજજીની સેવા કરતા. ભાગવતજીના પરમ વિદ્વાન, પરમ પ્રકાંડ પંડિત, અને એના જે શ્રીમદ ભાગવતના વક્તાના જે લક્ષણો બતાવ્યા ને વ્યાસજી, એમાં સૌથી પહેલા વહેલા લખ્યું વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. સૌથી પહેલું વહેલું અપેક્ષિત લક્ષણ જે છે વિરક્ત. બધા જ લક્ષણો પૂજ્ય પંડિતજીની અંદર જે એમને નજીકથી ઓળખતા હતા એમણે જોયા છે. મને પણ એકાદ બે વાર દર્શનનો અવસર મળ્યો. સૌથી મોટી વિરક્ત. પછી એમનું શરીર શાંત થયા પછી ત્યાં જ એમની સમાધિ બનાવી છે. આજે પૂજ્ય હરિચરણદાસજી મહારાજના સ્મૃતિ મંદિરમાં હું પ્રણામ કરીને આવ્યો. તમે ત્યાં જાઓ અને તમને એક નવી જ શાંતિ, અંદરથી એક સુકૂન, એક પવિત્ર બોધ ત્યાં જતાની સાથે તમને થાય. પૂજ્ય ગયા પ્રસાદજી, એમનું સમાધિ નાનકડું એવું કુટીર જેવું જ છે ગિરિરાજજીની તલેટી. ત્યાં તમે જાઓ ને તો ત્યાં સૂચના લખેલી છે કે યહાં પૈસા રખના મના, कृपा करके कोई भेंट इत्यादि रुपया पैसा यहाँ पर न चढ़ाए. यदि आपको कुछ देना ही है तो यहाँ बैठकर दो पाला जपो हरि के लाभ की और आंख से प्रेमाश्रु दो बूंदे गिरेगी तो वो पंडित जी महाराज को सबसे बड़ी भेंट होगी. ભરોસો આપણા સાધુ પુરુષોનો, અને ઈ વિનાશ, લાગણીની વિનાશ છે ને એટલે આ બધા સેવા કાર્યો ચાલે. કેટલા સેવાકીય કાર્યો, પછી રોટી ખવડાવવાનું કામ હોય, એ શારીરિક રોગને એનું ચિકિત્સા કરવા માટેની સેવા હોય, કે સમયાંતરે અને નિયમિત રૂપે, પછી રામચરિતમાનસના પાઠ હોય કે સમયાંતરે યોજાતી કથાઓ હોય, એના દ્વારા લોકોને એની બુદ્ધિને ખોરાક મળે, એના મનને ખોરાક મળે, એના તનને ખોરાક મળે, શરીરના રોગો માટે, મનના રોગો માટે, ભવરોગથી લોકો મુક્ત થાય. એ માટે થઈ અને સતત પરિશ્રમ. પૂજ્ય મહારાજ શ્રીના પરિશ્રમને હું જોતો, પૂજ્ય હરિચંદ્રદાસજી બાપુના, અને એમની એ ઉંમરમાં પણ કથામાં પણ એમની મૂવમેન્ટ જોઈ, એમને
નર્મદાના કિનારે સતત આ ભાઈઓ મારા સંપર્કમાં રહેતા હતા. હું ફોન કરીને પૂછતો રહેતો, પણ થાક્યા વગર આવલી લાગણી, આ વિનાશ. તો એવા મહાપુરુષોનું જ્યાં તપ પડ્યું છે, હવે આ એક નૂતનીકરણ આ આખા પ્રકલ્પનું થઈ રહ્યું છે. અને માગે નવા લુગડા આપણે તે સમય સમય પહેરતા હોઈએ, સમય અનુરૂપ હવે જે નવી વ્યવસ્થા આ જ તપોભૂમિમાં થવા જઈ રહી છે, એમાં સદગુરુ મહારાજે જેની સેવા સ્વીકારવી હશે એ બધા આવશે, અર્પણ કરતા રહેશે. શિલાન્યાસ આજે થઈ રહ્યો છે. બહુ થોડા જ સમયમાં આપણા પૂજ્ય આચાર્યજી પૂજા કરાવતા હતા ત્યારે ભવ્યાતિ ભવ્ય, દિવ્યાતિ દિવ્ય અને શીઘ્રાતિ શીઘ્ર એવું પણ એમણે કહ્યું. એ જ રીતે આ પ્રકલ્પ સાકાર થાય. પૂજ્ય વજુ દાદાનું પણ સ્મરણ થાય છે જ્યારે કૌશિકભાઈ હોય છે ત્યારે. હું ભગવાનને પ્રાર્થના કરું છું, કારણ કે સમય ઘણો થયો છે. આગળ હજી સંતોના આશીર્વાદ લેવાના છે. પ્રભુને પ્રાર્થના, અમારે તો શ્રી હરિચરણદાસજી બાપુ એમ બોલીએ ને ત્યાં તો શ્રી હરિ એની અંદર આવી જ જાય. એટલે ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરું છું કે આપણને સૌને એમણે પ્રગટાવેલી જ્યોતને અજવાળે આવા સારા કાર્યો કરવાની સતત પ્રેરણા મળતી રહે, આવો અવસર આપણને સાંપડતો રહે અને આપણે સૌ આ યજ્ઞની અંદર આહુતિ આપી અને ધન્ય થઈએ. સૌને પ્રણામ. જય શ્રી રામ. પ્રણામ પૂજ્ય ભાઈ શ્રી, આપે ખૂબ જ સરસ આશીર્વાદ અને અમને પ્રેરણા આપી અને પૂજ્ય મહારાજશ્રીના કાર્યો, એની સુવાસ, એના સંસ્કાર બને એટલું જતન કરવા અમે સતત પ્રયત્નશીલ રહેશું. અને પૂજ્ય ભાઈશ્રી આ આખું જે ડોમની અંદર જે વ્યવસ્થા છે, જે કાર્ય થઈ રહ્યું છે, એ માટે કાર્યરત અમારું બહેનોનું જે ગ્રુપ છે એના માટે તાલીઓના ગડગડાટ થઈ જાય, કારણ કે એ સતત એમની મહેનત છે. અને એ સિવાય નાનાથી લઈ મોટા સુધી બધાએ આમાં પોતાનું કાર્ય સમજી અને યોગદાન આપ્યું છે. એકનું નામ લઈશ તો એકનું નામ ભૂલાશે, એટલે બધાને હું ખૂબ ખૂબ દંડવત પ્રણામ કરું છું. અને કૌશિકભાઈ શાસ્ત્રી અને એમની ટીમ જે ભૂદેવો સાથે આવ્યા છે અને આટલું સરસ કાર્ય આપણું હર હંમેશ કરાવે છે, આજેય થયું છે. અને એમાં ભાઈશ્રી આવ્યા એટલે કહું છું ને કે સોને પે સુહાગા એવું કાર્ય આપણું થઈ ગયું. સમયને ખૂબ જ પાબંદી છે એટલે કહેવાનું ઘણું મન થાય તોય નથી કહેતો. હવે આપણી વચ્ચે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયા છે, એ પણ એમના સતત કાર્યને છોડીને આપણી વચ્ચે આવ્યા છે. એમને જવાનું હોવાથી એમને હું ટૂંક સમયમાં પોતાનું વક્તવ્ય આપી એવી પ્રાર્થના કરું છું.